જ્યારે ઘરમાં ઇડલીનું ખીરું વધ્યું હોય અને ફરીથી કોઈને ઇડલી ખાવાનું મન ના હોય ત્યારે આ ચટપટા ઢોકળા એકવાર જરૂરથી ટ્રાય કરજો. જેને ખાધા પછી કોઈ ઓળખી જ નહીં શકે કે તમે આ ઢોકળા ઇડલીના ખીરામાંથી બનાવ્યા છે. તો હું છું સ્નેહા અને સ્વાગત છે તમારું મારી ચેનલ RR ફૂડીઝમાં. જો વિડીયો ગમે તો વિડીયોને એક લાઇક કરજો અને વધુમાં વધુ શેર કરજો. અને જો મારી રેસિપીઓ ગમતી હોય અને ચેનલને હજુ સુધી સબસ્ક્રાઇબ ના કરી હોય તો જરૂરથી કરી લેજો. ચાલો શરૂ કરીએ રેસિપી. સૌથી પહેલા એક વાસણમાં એક મોટો વાટકો વધેલું ઇડલીનું ખીરું લીધું છે. સાથે એક નાની વાટકી ચણાનો લોટ, 1 ચમચી આદુ મરચા લસણની પેસ્ટ, ચણાના લોટના ભાગનું મીઠું, 5 ચમચી હળદર અને 3 થી 4 ચમચી જેટલું પાણી ઉમેરી બધું બરાબર મિક્સ કરી લઈએ. તો અહીંયા ચણાના લોટના ભાગનું જ મીઠું અને પાણી ઉમેરવાનું છે. ખીરામાં ઓલરેડી મીઠું હતું એટલે મેં એક્સ્ટ્રા મીઠું નથી ઉમેર્યું. અને આપણે નોર્મલ ઢોકળા બનાવવા માટે જેવું બેટર રાખતા હોય છે એ જ કન્સિસ્ટન્સીનું બેટર તૈયાર કરવાનું છે. તો જોઈ શકો છો આપણું બેટર તૈયાર છે. હવે આપણે તેમાં 5 ચમચી જેટલો ઈનો અને તેના ઉપર 1 ચમચી જેટલું પાણી ઉમેરી ખીરાને એક જ બાજુ ફેરવતા જઈને મિક્સ કરી લઈએ. તો ઈનો નાખીને મિક્સ કર્યા પછી તરત જ આપણે તેને ઓઇલ લગાવેલી થાળીમાં ઉમેરી દઈશું અને 15 મિનિટ માટે સ્ટીમ કરવા માટે મૂકી દઈએ. તો અહીં ઢોકળા બનાવતી વખતે હંમેશા સ્ટીમરને સારી રીતે ગરમ કરી લેવાનું, પછી જ તેમાં ઢોકળાની થાળીને મૂકવાની, જેથી કરીને ઢોકળા હંમેશા સરસ ફૂલીને તૈયાર થશે. તો 15 મિનિટ જેટલો સમય થઈ ગયો છે અને હવે આપણે ઢોકળાને જોઈએ તો ઢોકળા સરસ ફૂલી ગયા છે અને ચાકુથી ચેક કરીએ તો ચાકુ ક્લીન બહાર આવે છે. એનો મતલબ કે આપણા ઢોકળા રેડી છે. હવે આપણે આ ઢોકળાની થાળીને ઠંડી થવા માટે મૂકી દઈએ અને ત્યાં સુધીમાં એક મસાલો તૈયાર કરી દઈએ. તો એક બાઉલમાં 1 ચમચી જેટલો ચાટ મસાલો, 1 ચમચી જેટલું કાશ્મીરી લાલ મરચું, 5 ચમચી જેટલો ગરમ મસાલો અને 1 ચમચી જેટલી ખાંડ ઉમેરી બધું બરાબર મિક્સ કરી લઈએ. તો અહીં મેં ઢોકળાને ચટપટો સ્વાદ આપવા માટે ચાટ મસાલા સાથે ખાંડનો ઉપયોગ કર્યો છે. પણ જો તમારા ઘરમાં ગળપણ ન પસંદ હોય તો તમે ખાંડને સ્કીપ પણ કરી શકો છો. તો આપણો આ મસાલો રેડી છે અને ઢોકળાને પણ ઠંડા થયા પછી મેં આ રીતના સ્ક્વેર પીસમાં કટ કરી લીધા છે. તો તૈયાર થયેલા ઢોકળા ઉપર મસાલો ઉમેરીને ઢોકળાને આ રીતે મિક્સ કરી લઈએ, જેથી કરીને ઢોકળા ઉપર મસાલાનું બરાબર કોટિંગ થઈ જાય અને એક સરખો સ્વાદ આવે. તો આ મસાલા સાથે એકવાર ઢોકળાને આ રીતે જરૂરથી ટ્રાય કરજો. ચોક્કસથી ઘરમાં બધાને પસંદ આવશે. હવે મસાલો બરાબર મિક્સ થઈ જાય એટલે ઉપરથી તેલ, રાઈ, હિંગ અને તલનો વઘાર ઉમેરી ફરીથી ઢોકળાને વઘાર સાથે મિક્સ કરી લઈએ. તો જોતાં જ ખાવાનું મન થઈ જાય એવા ચટપટા ઢોકળા રેડી છે. છેલ્લે આપણે કોથમીર ઉમેરી સર્વ કરીએ. તો તૈયાર છે આપણા ચટપટા ઢોકળા, જે કોઈ ઓળખી જ ન શકે કે આ ઢોકળા તમે ઇડલીના ખીરામાંથી બનાવ્યા છે, જેને તમે સવારની ચા કે પછી સાંજનો નાસ્તો હોય કે ગ્રીન ચટણી સાથે પણ સર્વ કરી શકો છો. તો ફરી યાદ અપાવી દઉં, રેસિપી ગમી હોય તો વિડીયોને લાઇક કરજો, વધુમાં વધુ શેર કરજો અને જો મારી રેસિપીઓ ગમતી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. આવજો, ફરી મળશું આવી જ નવી ટેસ્ટી રેસિપી સાથે.